નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પેપર સોલ્યુશન આપણે કરીશું. જો તમારે સમાજશાસ્ત્રનું પેપર બાકી હોય અને તમે બીજા શાળા વિકાસ સંકુલ એટલે કે બીજા જિલ્લામાં કે બીજા તમારો શાળા વિકાસ સંકુલનો વિભાગ હોય તો તમારે આમાંથી પ્રશ્નો આવી શકે છે. તો આ વિડીયો તમારા માટે પણ ઉપયોગી છે. તો ચાલો આપણે સેક્શન એની વાત કરીએ. તો વિભાગ એની અંદર તમારે 20 માર્ક્સના 20 MCQ આવશે. તો પહેલો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશનું છે? તો વારંવાર પૂછેલો પ્રશ્ન છે. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક ભારત દેશનું છે. બીજું, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે, એટલે કે ઓપ્શન નંબર સી. પછી ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? તો 0.84%. કેટલા? 0.84% લોકો વસવાટ કરે છે. એના પછી ચોથું છે કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો 22 ભાષાઓ આવશે. પછી લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો લોક સંસ્કૃતિની પરંપરા મૌખિક પરંપરા છે. પછી ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની આપે છે? તો 25(1). કઈ આવશે? 25(1) આવશે. લોક વિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? તો કૃષ્ણદેવ ઉપાધ્યાય ઓળખાવી છે. એના પછી આઠમું જોઈએ, કયા સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તો શીખ સમુદાય છે એ સમતાવાદી અને સમન્વયકારી છે. પછી અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? તો પંજાબ રાજ્યની અંદર જોવા મળે છે. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? દ્વિતીય એટલે કે બીજા ક્રમે આવે છે. પછી વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોણે કરેલું છે? ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે કરેલું છે. ઓપ્શન નંબર બી તમારો સાચો આવશે. પછી ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો છે? તો 1955ની અંદર બનાવેલો છે. પછી 13મું, કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવેશ થાય છે? તો એ આવે છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આવશે. પછી સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો સાયકલ સહાય યોજનાનો લાભ કન્યાઓને આપવામાં આવે છે, એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો આવશે. એના પછી 15મું જોઈએ, ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 954. કેટલું હતું? 954. મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપેલા છે? તો ચંદ્રિકાબેન રાવલે આપેલા છે. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? તો બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. પછી ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? તો ઉદારીકરણ પર ઉદ્યોગ અને વેપાર પર ભાર મુકાય છે. સંસ્કૃતિના મુખ્ય પાસા કેટલા છે? તો કે 2 પાસા છે. બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિમાં ક્યાં આવેલું પરિવર્તન કહેવાય છે? તો અભૌતિક પરિવર્તન માનવામાં આવે છે. હવે સેક્શન 2 ની અંદર એક એક વાક્યના 10 પ્રશ્નો પૂછાશે. તો જે વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? તો જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે, એટલે કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર એના ઉપર વસ્તીનું કદ નિર્ભર છે. પછી ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશનું છે? તો દીવ અને દમણ 618. પ્રદેશ પૂછ્યું છે એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ આવશે. પછી જૈન સમુદાયના 2 વિભાગ કયા છે? શ્વેતાંબર અને દિગંબર. આ યાદ રાખશે, શ્વેતાંબર અને દિગંબર આવશે. પછી શીખ ધર્મના 5 કયા કયા છે? તો કેસ, કડુ, કચ્છ, કિરપાલ, બરાબર, આ રહ્યા 5 યાદ રાખવાના હતા. એના પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972માં તો બક્ષી કમિશન આવશે. કયું આવશે? બક્ષી કમિશન નિમવામાં આવ્યું હતું. એના પછી જાદુના પ્રકાર જણાવો. તો 2 પ્રકાર છે, સફેદ જાદુ અને કાળો જાદુ. સેવાનું પૂરું નામ જણાવો. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન થાય છે. પછી લિંગ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એને કહેવાય છે લિંગ પ્રમાણ. અવભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ચિત્રકલા, નાટ્યકલા, ભાષા વગેરેનું. પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપેલો છે? તો કે આધુનિક ભારત નું સમાજ એ પુસ્તકમાં આવેલું છે. એના પછી સેક્શન સી ની વાત કરીએ તો 2 ગુણના પ્રશ્નો છે. એટલે અહીંયા કુલ 14 પ્રશ્નો આપેલા હશે. એમાંથી તમને જે આવડે તે તમે 10 લખ્યા હશે. 20 માર્ક્સનું છે. તો આ પ્રશ્નો તમે જોઈ શકો છો કે ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાઓના નામ લખવાના છે. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ તો ખેલ રત્નની અંદર છે, દ્રોણાચાર્ય એવોર્ડ છે, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે,
આ બધા એવોર્ડ. પછી ભારતમાં વિકાસમાં કઈ કઈ સમસ્યા અવરોધક છે, આદિવાસીઓની માટીકલાની જાણકારી આપવાની હતી, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો, હિન્દુ ધર્મમાં કઈ બાબતનું ખૂબ મહત્વ છે, ડૉક્ટર પેરિયલ એલ્વિન ભારતીય આદિમ જાતિના કલામાં કયા બે વાદને દર્શાવે છે, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિનું સૌથી વધુ વસ્તી ધરાવતા મુખ્ય 4 જાતિઓ કઈ છે, ટોટેમવાદ એટલે શું, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા, ગાંધીજી આપેલી મહિલા સશક્તિકરણનું સામાજિક તત્વ કઈ રીતે સમજાવ્યું, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે, સામાજિક પરિવર્તન એટલે શું, પશ્ચિમીકરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. સેક્શન ડીની વાત કરીએ તો 3 ગુણના પ્રશ્નો, એની અંદર વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં કઈ રીતે મદદરૂપ છે, ભારતીય સંસ્કૃતિની વિવિધતા સમજાવો, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો, આદિવાસી કળા સંસ્કૃતિ સમજૂતી આપો, ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગીય સ્વરૂપ જણાવો, બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો, ટૂંક નોંધ લખો, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો, આદિવાસી વિકાસના કાર્યક્રમની રૂપરેખા આપો, અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો, સ્ત્રી સશક્તિકરણના લાભ જણાવો, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો, ઉદારીકરણના લાભ જણાવો, સંસ્કૃતિકરણની ખ્યાલની મર્યાદા જણાવો અને સામાજિક પરિવર્તનના લક્ષણો. સેક્શન ઈની વાત કરીએ તો 6 આપેલા છે, એમાં તો કોઈ પણ 4 તમે લખ્યા હશે. તો ભારતમાં ધાર્મિક વૈવિધ્ય ચર્ચો, ગ્રામ સમુદાયનો અર્થ જણાવી લક્ષણો જણાવો, અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો, સ્ત્રીઓમાં ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો, સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો આપો, સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસાઓ ટૂંકમાં જણાવો.